વિશેષમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં માંગરોળ ખાતે માછીમાર સમાજે આવેદનપત્ર આપ્યું છે। કારખાનાનું પાણી સમુદ્રમાં છોડતા માછીમારોએ વિરોધ નોંધાવ્યો છે। કારખાનાના ગંદા પાણીથી સમુદ્રી જીવસૃષ્ટિને પણ અસર થઈ રહી છે, ત્યારે સરકાર વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી છે। જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે। જૂનાગઢના માંગરોળ ખાતે માછીમાર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જેતપુરના સાડી ઉદ્યોગનું ગંદુ પાણી સમુદ્રમાં છોડવામાં આવી રહ્યું છે, જેથી સમુદ્રમાં રહેલી માછલી સહિત જીવસૃષ્ટિને પણ અસર થઈ રહી છે અને તેના જ કારણે મત્સ્ય ઉદ્યોગને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। તેથી માછીમારોની રોજીરોટીમાં પણ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં અસર થઈ રહ્યો છે। ત્યારે સરકાર વહેલી તકે આ મામલે યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું। જે આવેદનપત્ર એ માટે આપવા આવ્યા હતા કે હમણાં એવા મેસેજ મળ્યા કે સરકારશ્રી દ્વારા જેતપરનું જે કેમિકલયુક્ત પાણી દરિયામાં છોડવાના છે તેનાથી માછીમારોને બહુ મોટી નુકસાની થવાની છે। એ નુકસાનીમાંથી કઈ રીતે બચીએ એવી માંગણી લઈને કલેક્ટર સાહેબ પાસે મળવા આવેલા। ગુજરાત ને દરિયામાં જે પાણી ઝેરી પાણી નાખવાનું સરકારના 7 પ્રોજેક્ટો છે, એમાંનો સૌરાષ્ટ્રના કિનારાઓ પર જેતપુરના સાડી ઉદ્યોગનો ઝેરી કચરો નાખવાની વાત છે અને પ્રોજેક્ટની અમલવારી શરૂ થાય એવી શક્યતાઓ છે। એટલે માછીમારો આ પ્રોજેક્ટનું ઝેરી પાણી દરિયામાં ન ઠલવાય, માછલીઓને બચાવવા, દરિયાઈ સૃષ્ટિને બચાવવા 100 કરોડ લોકો જે અહીંથી ખોરાક મેળવે છે દરિયામાંથી ગુજરાતના માછીમારોના પ્રયાસથી, એ લોકોને ઝેરથી બચાવવા માટે, માછલીને બચાવવા માટે ને રોજગાર બચાવવા માટે અમે આજની આવેદનપત્ર આપ્યું છે। જે